રાજકોટના જંગલેશ્વર મુદ્દે પુરુષોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ. તેમણે લખ્યું કે હાઈકોર્ટે સરકારને પુનર્વસન માટે કન્સીડ કરવાનો આદેશ આપ્યો હતો. જંગલેશ્વરના લોકો માટે ન્યાય મળવાની આશા સામે રાખવામાં આવી. જંગલેશ્વરના લોકો હવે સ્ટ્રેસ પરિસ્થિતિને કારણે સ્લમ રહેવાસી ગણાયા છે. લોકોને સ્લમ યોજના હેઠળ નવી રહેણાંક યોજનાઓ મળી રહેશે. જંગલેશ્વરમાં જ્યાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને લગભગ 1900 જેટલું જે દબાણ દૂર કરવામાં આવ્યા હતા, હવે રાજકોટમાં જંગલેશ્વરને લઈને પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે લેન્ડ ગ્રેબર તરીકે નહીં પરંતુ સ્લમ તરીકે તેમને પુનર્વસિત કરવામાં આવશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ. રહીમ, હવે જંગલેશ્વર મુદ્દે જે પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, શું અર્થ કાઢવો તેનો? ચોક્કસપણે જે રીતના વાત કરીએ, જંગલેશ્વરમાં ડિમોલેશનની જે પ્રથમ ફેઝ હતો તેમાં 1489 જેટલા મકાનો છે તેમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ જે રીતના વાત કરીએ તો કલેક્ટર તંત્ર દ્વારા જે નોટિસો આપવામાં આવી છે તે લોકો પણ અત્યારે હવે મૂંઝવણમાં મુકાણા છે. અને તેની જ વચ્ચે પુરુષોત્તમ પીપળિયા છે તેમના દ્વારા જે સોશિયલ મીડિયામાં અલગ અલગ 2 પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં જંગલેશ્વર વિસ્તાર છે તેને સ્લમ હેઠળ લેવામાં આવ્યો છે અને હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે આ લોકોને પુનર્વસન માટેની સગવડતો આપવી જોઈએ. પુરુષોત્તમભાઈ છે સીધા તેમની સાથે જ વાત કરશું. સાહેબ, 2 પોસ્ટ, કારણ કે જે રીતના કોર્પોરેશનનું ડિમોલેશન ને ત્યારબાદ લોકો પણ મૂંઝવણમાં હતા ને તે આ પોસ્ટ કંઈક સૂચક પણ કહી રહી છે, શું કહો છો? હકીકતમાં જે જંગલેશ્વરનો વિસ્તાર છે એની જમીન 3 વિભાગમાં વેચાયેલી છે. એક મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની છે, એક રાજ્ય સરકાર હસ્તકની છે અને એક પ્રાઇવેટ સૂચિત સોસાયટીઓમાં વેચાયેલી છે. એટલે ત્રણેયના કાનૂની બાબતો અલગ અલગ પડે છે. આપણે જે સરકારશ્રી હસ્તકની જમીન હતી એના માટે આપણે 202ની નોટિસ જે આપણને પાઠવવામાં આવેલ જંગલેશ્વરના વિસ્તારોના રહેવાસીઓને, તે નોટિસ રદ કરવામાં આવેલ છે અને તેમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સમક્ષ તમારી રજૂઆત કરવા માટે જણાવેલ છે અને આપણે તેમાં ગયેલ પણ છીએ. અને સાથોસાથ એને ડાયરેક્શન આપ્યું છે કે આને પુનર્વસન માટેના જે કાંઈ અધિકારો મળતા હોય તે અંગે વિચારણા કરવી. એટલે હજી એટલું નિરાશ થવાની જરૂર નથી. અમારી લડત ચાલુ છે અને આગામી 6 તારીખેની મુદત છે રેવન્યુ ટ્રિબ્યુનલમાં. તે પછી અમારી પાસે ઉપર જવાના પણ રેમેન્ડી ઉપલબ્ધ છે. હાઈકોર્ટ છે, હાઈકોર્ટ ડબલ બેન્ચ છે, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું. એટલે એટલું બધું નિરાશ થવાની જરૂર નથી. ત્યાંના લોકો ખૂબ ભયભીત છે અને જે અફવાઓ ચાલી રહી છે એ અફવાઓને દૂર કરવા માટે મેં આ પોસ્ટ કરેલી છે. સાહેબ, ખાસ તમારી ઉપર ફોન પણ આવતા હશે જંગલેશ્વરમાંથી, કારણ કે જે રીતના ડાયરેક્ટ હવે તો ટચમાં છો એ લોકો સાથે, શું વાતો કરતા હોય છે એ લોકો? બસ અત્યારે ત્યાંના રહેવાસીઓમાં ભયનો માહોલ છે, ભય ક્રિએટ કરવામાં આવેલ છે. અને આ જે ડિમોલેશન થયું તેમાં સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે કે જે ટીપીના રોડ ખુલ્લું કરવામાં કોઈ રોકી શકે નહીં. એટલે ટીપીના રોડનું ડિમોલેશન થયું છે, બાકીનું ડિમોલેશન થયું એમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને આશા છે કાયદો અમને મદદ કરશે. કારણ કે સ્પષ્ટ છે સ્લમ એક્ટ હેઠળ, એની યોજના હેઠળ આ લોકોને લાભ મળવા પાત્ર છે. આને ઘૂસણખોરો કહેવા, ટ્રેસપાસર કહેવા કે લેન્ડ ગ્રેબર કહેવા એ મારી દ્રષ્ટિએ તેમનું અપમાન છે. આ સ્લમ રહેવાસીઓ તરીકે વર્ગીકૃત થયેલા છે. એટલે આને સ્લમ રહેવાસીઓ તરીકેના જે લાભો મળવા પાત્ર હોય તે મળે. હા, જેને ઘૂસણખોરી કરી હોય, અન્ય રીતે કમાણા હોય, એ બધી બાબતો જુદી છે. પણ આવો વર્ગ કેટલો? 90% વર્ગ છે એ ગરીબ અને ખરેખર જેને કહેવાય કે સ્લમ રહેઠાણ હેઠળનો વર્ગ છે. તો એને તમે સાઇડલાઇન કરી અને બીજી બાબતોને ઉજાગર કરવી
એ મારી દ્રષ્ટિએ અમાનવીયતા છે. જે ગુનાહિત ઇતિહાસ દેખાડવામાં આવ્યો છે સાહેબ, ગુનાહિત ઇતિહાસને મૂળ આ બાબતને ડાયલ્યુટ કરવા માટે ગુનાહિત ઇતિહાસને વધારે, આ ગુનાહિત ઇતિહાસ છે, તમે એના આંકડા જોવો, 10 વર્ષના આંકડાઓ છે, 8-10 વર્ષના, છેલ્લા 2 વર્ષના આંકડાઓ એમાં મને જોવા મળ્યા નથી, મારી પાસે લિસ્ટ છે એનું. અને કલેક્ટિવ ગુનાઓ શોધીને કરવું તો સિલેક્ટિવ ગુનાઓ શોધીને એવું ન હોવું જોઈએ, કલેક્ટિવ હોવું જોઈએ. હવે જે નબળો વિસ્તાર છે, ગરીબ છે, ત્યાં 300ની સિરીઝના વધારે ગુનાઓ બનતા હોય, કાલાવર રોડ ને એવો રીચ વિસ્તાર છે ત્યાં 400ના સિરીઝના વધારે ગુનાઓ બનતા હોય, તો ગુનાઓનું જો આંકલન કરવું હોય અને તંત્રને એટલો અભરખો હોય તો બધાય આંકડાઓ જાહેર કરે, માત્ર સિલેક્ટિવ શા માટે? એટલે આ એક આખા વિસ્તારને બદનામ કરવો, જે હવે એ બદનામ કરવાની આડઅસરો કેટલી છે. એમને કોઈ મકાન ભાડે આપતું નથી, હવે એમના સંતાનોના સગપણના નીના વ્યવહારો થશે, એમાં આવશે. આપણે અમુક વિસ્તાર તમને ખબર છે કે અગાઉ પણ આ વિસ્તારમાં દીકરી દેવાય નહીં કે આની દીકરી લેવાય નહીં, આવી બધી બાબતો કેટલી આના જીવન ઉપર અસર થશે. આપણું હૃદય દુખે કે આવું ન થવું જોઈએ. અને તંત્રએ આ પ્રકારે પ્રચાર શરૂ કર્યો છે એ મારા દેશે અમાનવીય છે. તો આ હતા પુરુષોત્તમ પીપળિયા કે તેમને જે આખી વિગત છે તે વાત કરી છે, ને જે રીતના સ્લમ વિસ્તાર છે, જે બાકીના લોકો છે તે સ્લમ હેઠળ તેમને પુનર્વસનના તમામ પ્રયાસો છે તે કરશે ને જરૂર જણાશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાની તૈયારીઓ બતાવી છે. જી, આભાર આપનું જાણકારી આપવા માટે.